વિસનગરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અંબાજી પગપાળા સેવા કેમ્પ અંતર્ગત મીટિંગ મળી। કાર્યકર્તાઓને વ્યવસ્થાની જવાબદારી સોંપાઈ। જગતજનની માં જગદંબાના ધામ અંબાજી ખાતે આગામી 12 થી 18 સપ્ટેમ્બર સુધી મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહામેળામાં અંબાજી ખાતે લાખોની સંખ્યામાં જગતજનની માં જગદંબાના દર્શન કરવા માટે પગપાળા ચાલીને ગુજરાતના ખૂણે ખૂણેથી ભાવિક ભક્તો પધારશે। ત્યારે પગપાળા જતા માં અંબાના ભાવિક ભક્તોને તકલીફ ન પડે તે માટે વિવિધ જગ્યાએ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં વિસનગર ખાતે પણ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા છેલ્લા 5 વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર દ્વારા ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અંબાજી પગપાળા સેવા કેમ્પ અંતર્ગત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર દ્વારા કડા ચોકડી પર આવેલ સેવા કેમ્પ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર શહેર પ્રમુખ લાલાજી ઠાકોર દ્વારા શહેર અને તાલુકાના તમામ કાર્યકર્તાઓને આમંત્રણ આપી સેવા કેમ્પમાં માં અંબાના ભાવિક ભક્તોની સેવા કરવા માટે જણાવ્યું હતું। લાલાજી ઠાકોરે તમામ કાર્યકર્તાઓને સેવા કેમ્પમાં પાણી, ભોજન, નાસ્તો, ટ્રાફિક, આરામ સહિતની વ્યવસ્થા અંગેની જવાબદારી પણ સોંપી હતી। આ મીટિંગમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર શહેર અને તાલુકાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા।